નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ પ્રશ્નપત્ર 6 નો વિભાગ A કરવા જઈ રહ્યા છીએ। આ YouTube ચેનલ પર ઓલરેડી આપણે પ્રશ્નપત્ર 5 ના વિભાગ A અપલોડ કરી દીધેલા છે। જે વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરવાના બાકી હોય સૌપ્રથમ કરી દેવા। ચલો હવે આપણે પ્રશ્નપત્ર 6 ના વિભાગ A તરફ જઈએ, જે આપણે બોર્ડની એક્ઝામની અંદર 20 ગુણનું પૂછાય છે। તો પહેલો એની અંદર એમસીક્યુ છે, જો ભાગીદારી કરારનામામાં સ્પષ્ટતા ન હોય તો ભાગીદારી પેઢીની ધીરે લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય? તો જવાબ શું આવશે? 6% વ્યાજ ગણવામાં આવે છે। ચલો એના પછી આપણને નેક્સ્ટ એમસીક્યુ શું આપેલું છે કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતા રાખવા માટેની કેટલી પદ્ધતિઓ જોવા મળે છે? તો બે પદ્ધતિઓ જોવા મળે છે। કઈ સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અને અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ। પાઘડી પાકા સમયમાં કયા મથાળા અથવા શીર્ષક હેઠળ દર્શાવવામાં આવે છે? તો બિન ચાલુ મિલકતોના શીર્ષક હેઠળ અદૃશ્ય મિલકત તરીકે લખવામાં આવે છે। ભારિત સરેરાશ નફાની પદ્ધતિમાં નીચેનામાંથી કઈ બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે? તો નજીકના વર્ષોના નફાને વધુ મહત્વ આપવામાં આવે છે। એકત્રિત થયેલ નફો કે અનામત ભંડોળ કોનું છે? તો એ ચાલુ ભાગીદારોનું કહેવાય। કયા ભાગીદારોનું કહેવાય? ચાલુ ભાગીદારોનું। નેક્સ્ટ એમસીક્યુ, જુદા જુદા કારણસર ભાગીદારીમાં થતો ફેરફાર એટલે ભાગીદારી પેઢીનું વિસર્જન નહીં કહેવાય, સોરી, ભાગીદારી પેઢીનું શું કહેવામાં આવશે? એને પુનર્ગઠન કહેવામાં આવશે। નવા ભાગીદાર સહિત બધા જ ભાગીદારો પેઢીનો નફો કે નુકસાન જે પ્રમાણમાં વેચવાનું નક્કી કરે તે પ્રમાણ એટલે નવું પ્રમાણ। નવા ભાગીદારના પ્રવેશ વખતે ચોપડે પાઘડી દર્શાવેલ હોય તો જૂના ભાગીદારો વચ્ચે કયા પ્રમાણમાં માંડી વળાશે? તો જૂના પ્રમાણમાં માંડી વળવામાં આવશે। નિવૃત્ત ભાગીદાર પેઢીના નફામાં ક્યાં સુધી હકદાર છે? છેલ્લા વાર્ષિક હિસાબથી નિવૃત્તિ સુધી। ભાગીદારની પત્નીએ સ્ત્રી ધનમાંથી આપેલ લોનની ચૂકવણી ક્યારે થાય? તો સામાન્ય દેવા સાથે થાય। ભાગીદારી પેઢીના વિસર્જન સમયે પેઢીની મિલકતોની ઉપજમાંથી છેલ્લે કઈ ચૂકવણી થાય? તો મૂડી ખાતાનો વધારો। જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? 7 સભ્યો હોય છે। કંપની ધારા અનુસાર કંપની કેટલા પ્રકારના શેર બહાર પાડી શકે છે? 2 પ્રકારના, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર। કંપનીને નફો થયો હોય કે ન થયો હોય તો પણ ડિબેન્ચર પર વ્યાજ ચૂકવવું ફરજિયાત છે। ધંધાના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કરવામાં આવે તેને કયું વિશ્લેષણ કહેવામાં આવે છે? આંતરિક વિશ્લેષણ કહેવામાં આવે છે। ઝેડ કંપનીમાં પાછલા વર્ષની વેચાણની ઉપજ 8 લાખ છે, તેમાં ચાલુ વર્ષે 12.5% વધારો થયો હોય તો ચાલુ વર્ષની વેચાણની ઉપજ કેટલી? તો આપણે જુઓ 8 લાખના કેટલા ટકા વધારો થયો છે? 12.5, એટલે 8 લાખ ગુણ્યા 12.5 ભાગ્યા 100 કરો એટલે આપણો જવાબ આવે રૂપિયા 1 લાખ। એનો મતલબ ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે 1 લાખનો વધારો થયો છે। તો ચાલુ વર્ષે વેચાણની ઉપજ કેટલી કહેવાશે? 8 + 1 એટલે 9 લાખ રૂપિયા। નીચેનામાંથી કઈ બાબતોનો સમાવેશ ચાલુ ગુણોત્તર ગણવા માટે થતો નથી? તો ફર્નિચર, કેમ કે સ્થિર મિલકત કહેવામાં આવે છે। કાર્યશીલ મૂડી એટલે ચાલુ મિલકતો અને ચાલુ દેવા વચ્ચેનો તફાવત। કાર્યશીલ મૂડીનું સૂત્ર છે ચાલુ મિલકતો - ચાલુ દેવા। બેંક ઓવરડ્રાફ્ટ, તો બેંક ઓવરડ્રાફ્ટ એ ચાલુ જવાબદારી છે પણ નાણાકીય પ્રવૃત્તિ ગણાય છે। અને છેલ્લો, રોકડ સમકક્ષની ઉચ્ચ પ્રવાહિતા હોય છે। તો એવી રીતે આપણે ગાલા એસાઇનમેન્ટના 6 પ્રશ્નપત્રના વિભાગ એ પતી ગયેલા છે। નેક્સ્ટ વિડીયો સાથે આપણે મળીશું, વિભાગ બી નું સોલ્યુશન કરીશું। જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌપ્રથમ કરી લેવી અને આપણા ટેલિગ્રામ લિંકમાં જોડાવા માટે નીચે એની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે। ધન્યવાદ।